નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 3બ સૂચના મુજબ કરો। 2 પ્રશ્નો પૂછાશે અને 4 ગુણના રહેશે। પ્રકરણ 13 છે। પહેલું છે નીચેની આકૃતિમાં કેટલા સમઘન છે તે લખવાનું। તો આકૃતિ આપણને આપેલ છે, એમાં કેટલા સમઘન સમાવી શકાય તો આપણે ગણીએ તો 36 આવશે, તે લખવાના 36। આમાં બીજી આકૃતિમાં તમે ગણો તો કેટલા સમઘન આવશે તો 14। ત્રીજી આકૃતિ આપેલી છે, એમાં તમે સમઘન ગણો તો 10 સમઘન થશે। ચોથીમાં ગણીશું તો 27। પાંચમી આકૃતિમાં તમે સમઘન ગણશો તો 18 આવશે। છઠ્ઠી આકૃતિમાં સમઘન તમે ગણશો તો 12 થશે, તો એ લખવાના 12। સાતમી આકૃતિમાં સમઘન તમે ગણશો આવા તો થશે 16। આઠમી આકૃતિમાં કેટલા સમઘન થશે તો ગણશો તો 24। પ્રશ્ન 2 નંબર સૂચના આપી છે, નીચેની વસ્તુઓનો ઊભો છેદ કરતા અને આડો છેદ કરતા કયા આકાર મળે તે લખવાના છે। તો અહીં આપણે વસ્તુ આપી છે વર્તુળાકાર નળી, પાસો, મોસંબી અને આઈસ્ક્રીમનો કોન। તો આપણે અહીંયા આ રીતે કોટો બનાવી દેવાનો। પછી અહીંયા ઘન તો વર્તુળાકાર નળી, પાસો, મોસંબી અને આઈસ્ક્રીમનો કોન। ઊભો છેદ, આડો છેદ તો વર્તુળાકાર નળીનો ઊભો છેદ કરો તો કેવો આકાર મળે, લંબચોરસ કે ચોરસ, અને આડો છેદ કરતાં વર્તુળ મળે। પાસાને તો ઊભો છેદ કરીએ તો ચોરસ અને આડો છેદ કરીએ તો પણ ચોરસ, બે સરખા જ મળશે આકાર। પછી મોસંબીમાં ઊભો છેદ કરતાં વર્તુળ મળશે, આડો છેદ કરતાં પણ વર્તુળ જ મળશે। આઈસ્ક્રીમનો કોન, એમાં ઊભો છેદ કરીએ તો ત્રિકોણ મળશે અને આડો છેદ કરીએ તો વર્તુળ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।